ઓલી સોડી એવી હારી હતી ને, હવે સાગરો હા પાડે ને એટલે પછી જો વાત વધારવી છે ને ઝટ ઝટ લગ્ન કરી નાખવા છે એના. સાગર, હા બા. અહીં આવ ને બેટા. આમ ક્યાં તું ઉતાવળો ઉતાવળો જાતો હતો? થોડું કામ હતું તો બહાર જતો હતો, પણ બોલો ને. હા તે પણ કઈ લાવવું છે તો લઈ આવું. એ કાંઈ લાવવું નથી. આ હંધુય આ લોકો લઈ આવે છે. આ તો બહાર જવું છે, મારી સાથે આવવું છે, તો ચાલો મૂકતો જઈશ. ક્યાં જવું છે? ફઈને ત્યાં જવું છે કે માસાને ત્યાં જવું છે? મારે ઓલી સોડીને ઘરે જવું છે. ત્યાં હું ડાયટું તમારું? મારું કાંઈ નથી દાટ્યું. આ તારી હા આવે ને એટલે હવે લગ્નની તૈયારી એ કરવા માંડવીશ ને તારીખે લઈ લેવી છે. જો બા, તમે છે ને એ છોકરી પ્રત્યે હા વધારે વિચારો ન કરો અને મારી વાત સાંભળો. એટલે હાથ પાડી દઉં એમ ને? બહુ નથી વિચારવું ને? હા, મારી પૂરી વાત સાંભળશો કે હું શું કહેવા માંગુ છું? પછી નક્કી કરજો કે તમારે હા પાડવી કે ના પાડવી. મને ખબર છે તું શરમાતો હોઈશ એટલે તું છે ને આમ ઝટનારી હા નહીં પાડે. તમને મારા મોઢા ઉપરથી એવું લાગે છે કે હું જરાય શરમાવું છું? મારે તમારી સાથે શું વાત કરવી છે ને તમે શું સમજીને બેસો છો? સારું હાલ કે. જો બા, હું તમને ચોખ્ખું કહેવા માંગુ છું કે એ છોકરીને છે ને તમે ના પાડી દેજો. મારે એની સાથે લગ્ન નથી કરવા. કાં બેટા? કેવી મજાની રૂડી રૂપાળી ને 5 હાથ પૂરી ને તારી હારે લાગતી હતી, કેવી સરસ. હું એ નથી ના પાડતો. છોકરી સારી હતી, દેખાવડી હતી અને આમ જોવા જઈએ તો સંસ્કારી પણ હતી. તો પણ હું કહું છું ને કે મારે એની સાથે સગપણ પણ નથી કરવું અને લગ્ન પણ નથી કરવું. કાં પણ એવી રીતે હું તમારા બે વચ્ચે વાત થઈ હતી કે તું ના પાડે છે એને ત્યાંથી તો હા આવી ગઈ. જો બા, વાત જાણે એવી છે કે જ્યારે અમે બંને અંદર વાત કરવા માટે ગયા હતા ને ત્યારે એણે એક વાતની ચોખવટ કરી છે. એણે કીધું છે કે લગ્ન પછી છે ને મને જો યોગ્ય લાગશે ને તો હું તમારા પરિવાર સાથે ભેગી રહીશ, નહીંતર આપણે બંનેને નોખું થઈ જવું પડશે. તો જે છોકરી આપણા ઘરમાં આવી અને આપણા ઘરને અલગ કરે ને એવી છોકરી મારે મારી પત્નીના રૂપમાં નથી જોતી. સાગર, મારી વાત સાંભળ. આજકાલની સોડિયું છે ને એની બેનપણીઓ ભેગી રહેતી હોય ને અને વાતું થતી હોય ને એટલે એને એવું થતું હોય કે ભાઈ ઓલીને હાવું ખરાબ હતી ને ઓલાના હરા ખરાબ હતા ને એટલે બેઉ નોખા થઈ ગયા ને. પણ આપણા ઘરમાં તો એવું થાય જ નહીં. તને તો ખબર છે આપણા ઘરમાં તો હવને કેટલી લાગણી છે. એ આપણા ઘરમાં આવશે ને પછી જોજે ને આપણા બધાનો પ્રેમ જોઈને તું કહીશ ને હાલ નોખા રહીએ તોય ના પાડશે. મારે તો અહીંયા જ રહેવું છે. અરે બાપ, એ તમને ખબર છે, મને ખબર છે કે આપણા ઘરમાં જેવું સુખ અને શાંતિ છે ને એ કદાચ આજુબાજુના ગમે એ ઘરમાં નહીં મળે. પણ જો જે છોકરી લગ્ન પહેલા આવી ચોખવટો કરતી હોય એ લગ્ન પછી આપણી સાથે રહેશે એની શું ગેરંટી છે? એ તને શું કહેવાય? શું બોલ્યો? એટલે એની હા ગુજરાતીમાં કહું તો ખાતરી શું છે? ખાતરી. પણ મને છે ને એ ખાતરી કે એ અહીંયા જ રહે. જોજે ને હથેળીમાં ને હથેળીમાં રાખશું પછી હું વાંધો છે એને. અને એણે તને શું કીધું કે મને યોગ્ય લાગશે તો હું પરિવારમાં રહીશ. તો આપણે યોગ્ય જ લગાડવાનું છે. તમારો જમાનો અને આ અમારો જમાનો બહુ અલગ છે. જો સાંભળજો, હા તમારા જમાનામાં જે છોકરીઓ હતી ને કદાચ એના સાસરામાં ગમે એટલું દુઃખ હોય ને તો પણ એ ત્યાં ને ત્યાં જ રહેતી, કોઈ દિવસ માવતરના ઘરે ના આવતી. પણ અત્યારની છોકરીઓ છે ને બે દુઃખ શું પડે સૌથી પહેલાં એને પોતાનું પિયર યાદ આવે છે. એટલે હું તમને ચોખ્ખા શબ્દમાં કહું છું કે આપણે આવું કંઈ કરવાનું થતું નથી. ના ના, તું જોજે ને મારા પર છોડી દે ને. ખાલી તું હા પાડી દે પછી ઈ વહુને મારે કેમ રાખવી ને એ મને ખબર છે. જો આવું કરશું ને તો ભવિષ્યમાં તકલીફ થશે. કાંઈ નહીં થાય. અને મારી વાત સાંભળ, બહુ હારી છે કરીને હું અહીંયા રહીશ કરીને પછી અહીંયા આવીને તાંડવ કરે તો આ તો એણે કીધું છે એટલે આપણે થોડુંક સમજીને રહેવું જ ને. એને આપણે કાંઈ ઓછું નહીં આવવા દઈએ કે એને અહીં ઘર છોડીને તારી હારે નોખા રહેવાનું મન થાય. પણ બા, ઘણીવાર છે ને તમે ગમે એને પોતાની હથેળીમાં રાખો ને કદાચ ને કંઈ પણ વાતનું ઓછું ન આવવા દો ને તો પણ એને કંઈક ને કંઈક તો ખટકતું જ હોય છે. એ મારે જોવું છે ને, તું ઉપાધિ કરમાં. મારે ખાલી તારી હા સાંભળવી છે એટલે હું રવજીભાઈ ત્યાં જાઉં. મતલબ કે તમે નક્કી કરી જ લીધું છે હા. કે આ છોકરી નામનો આ જે ગાળીઓ છે ને એ મારા માથામાં પહેરાવું જ છે. મારે હૈયે વસી ગઈ છે એટલે મારે એ આપણા ઘરમાં જોઈ છે. લે સારું, તો તમને જેમ યોગ્ય લાગે ને એમ કરો. મારી ફરજ હતી કે તમને આ વાત જણાવી દઉં.
પછી તમને શું કરવું અને શું નહીં ને એ તમારા હાથની વાત છે. એ મને અંધી ખબર છે મારે એની હારે કેમ રહેવું. હાલો હવે મારે જવું છે, હું જાઉં. એ જા, હું હા પાડી દઉં છું હો. એ પાડી દેજો. બેટા મીરા, મીરા શું થાય છે તને? મીરા એટલે બા આ બોલાવે છે. અડધી બપોર થઈ ગઈ તને હજી ઊંઘ આવે છે? મને આદત છે. પહેલા પણ 1 વાગે ઉઠતી હતી ત્યાં. પણ હું તને એમ કહું બેટા, આ રાતે તું 10 વાગે સૂઈ જાય અને બપોરે તું 1 વાગે ઉઠે, આટલા બધા કલાકની તારી નીંદર હોય કોણે કહ્યું કે રાત્રે વહેલી સૂઈ જાઉં છું? તો હું કરસ આખી રાત? બા, મારી પાસે મોબાઈલ છે. એ મોબાઈલમાં હું રીલ્સ જોતી હોય, ક્યારેક બીજા વિડીયોઝ જોતી હોય, ક્યારેક બીજું કંઈ જોતી હોય. ફોન છે મારી પાસે, એક યંત્ર છે જે મને ટાઈમ પસાર કરાવી રહ્યું છે. પણ બેટા આપણી પાસે દોરાની કોકડીઓ છે, એ લેતી હોય તો તું રીલ, તમે લોકો એને રીલ કયો ને, પણ દોરાની કોકડી આ રહી ડબ્બામાં, તારે શું કામ હોય એને? બા ઈ રીલની વાત નથી કરતી. કઈ? ફોનમાં એક એપ્લિકેશન આવે ઇન્સ્ટાગ્રામ, એમાં છે ને બધા વિડીયો આવે. જે વિડીયો જોવે ને એને રીલ્સ કહેવાય. હા એ કોને ખબર હોય, પણ બેટા એ બધું તું દીમાં કામ પતી જાય પછી જોતી હોય તો રાતે ઊંઘ હું કામ બગાડસ? સાચી વાત છે બાની. અને જો પહેલા તું તારા પપ્પાના ઘરે હતી ત્યારે તું 1 વાગે સૂતી, ગમે ત્યારે જાગતી, ચાલે. પણ મીરા, હવે તો તું સાસરિયામાં આવી ગઈ છે ને, હવે તો આવું બધું ન ચાલે ને. રાત્રે વહેલા સૂઈ જવાનું અને સવારમાં વહેલા જાગી જવાનું. એગ્રીમેન્ટ કર્યો છે. આપણે કોઈ એગ્રીમેન્ટ તો નથી કર્યો ને કે મને મજા આવે ત્યારે હું કામ ન કરી શકું. આઈ મીન તમે કહો એમ ચાલવાનું, એવું તો ન હોય ને. મને ઈચ્છા થાય કે મારે મોબાઈલ જોવો છે તો હું મોબાઈલ જોઈશ, મને ઈચ્છા થાય કે ઉઠવું છે તો હું ઉઠીશ. પણ ના તને બેટા. કોણ મોબાઈલ જોવાની ના પાડે છે? હા જોવાય, કલાક 2 કલાક જોવાય, કઈ રાતના 2 વાગ્યા સુધી મોબાઈલ કોણ જોવે? ભાભી. મગજ જતું રહેશે. તમે તમારું કામ કરો ને. બસ આવું બધું ન બોલાય બેટા. તું પિયરમાં ગમે એ કરતી હોય, પણ અહીં તો છે ને તો હારે આવી છે તો અહીંની જેમ રહેવું જોઈએ ને. અને આ જો આ હાડલો પહેરે છે ને, તો તું શું કામ આવા લેંઘા ને આવું બધું પહેરે છે? સાચી વાત. તું હાડલો પહેરતી જા. આ આજુબાજુવાળા શું કે આ બા તો જો કેવો વારો તારો કરે છે, એકને હાડલા પહેરાવે ને એકને ઓલા લેંઘા ને એવું બધું પહેરાવે. બા, તમે લોકો કયા જમાનામાં જીવો છો ને એ ખબર નથી, પણ એટલું જરૂર કહીશ, આ સલાહ મને કોઈ કામ નહીં લાગે. આપણે કઈ વાત કરવા માટે ભેગા થયા હતા ને, તો મુદ્દાની વાત કરો ને. હા તો હું તને કહું છું આજે છે ને આપણે આપણા એક કુટુંબના પ્રસંગમાં જવાનું છે રોટલા ખાવા, તો તું તૈયાર રહેજે. હા, અને ડ્રેસ પહેરીને ન જાતી, સાડી પહેરીને જજે. રોટલા? બિલકુલ નહીં. હું ડાયટ પર છું, ક્યારેય નહીં. અરે બઠા, હાચી વાત કરે. એ ડાયા માણા હોય ને એ જ રોટલા ખાય ને તો આમ શરીરે હારા થાય. હારી જ વાત છે. બા ડાયા માણસ નહીં, ડાઈટ એટલે ઈ શું કહેવાય, એક જાતનું કાચું શાકભાજી જ ખાય, કાચા ટમેટા ખાય. એક જાતની એક્સરસાઇઝ છે જ્યાં ખાવાનું હોય પણ ખાલી લીલા શાકભાજી, જેમ કે આપણે આ કોબી, ટમેટા, ગાજર, એવું બધું. એક્સરસાઇઝ એટલે કસરત. પણ એ બધું ઢોરા ખાય, આપણે માણસ તો એ બધાનું શાક બનાવીને ન ખાય. તેલવાળું ન ખાવાનું હોય આ લોકોને. તેલવાળું ખાય ને તો જાડા થઈ જાય, એનો કહેવાનો મતલબ એમ છે. પણ મીરા, ક્યારેક ચાલે. આ તું 3 મહિનામાં એકાદ વાર સમોસું ને એવું ખાઈ લે ને તો ઇટ્સ ઓકે. એટલે સાંજે રોટલા ખાઈ આવજે. અને ત્યાં તો રોટલી ને શાક ને એવું જ હશે, બીજું કંઈ નહીં હોય. તને નડે એવું તો કંઈ નહીં અને હોય. સાંભળ, તું ઈ જે તારા શરીરની વાત કરસ ને, તો આ રોટલા ઈ બાજરીના રોટલા ખાય ને એટલે માણસ જાડું ન થાય. તું તારે આપણે બધાય જાવું. અને જો બેટા, તું આપણા કુટુંબમાં આવીશ તો હળીશ ભળીશ, બધાય તને ઓળખતા થાય, તું બધાયને ઓળખતી થાય. પછી આપણે ઘરે કંઈક પ્રસંગ હોય ને એ લોકો આવે તો પછી તું એને ઓળખ ને, એટલે જવાનું છે. કેટલા સારા છો નહીં તમે લોકો. ક્યારના મને બેસાડી રાખી છે, ક્યારના ધીમે ધીમે સમજાવો છો, બોલો છો, પણ મને તમારી એકે વાત ગળે નથી ઉતરતી. જો મીરા, મારી મરજી નથી ને. શું જો મીરા, જો મીરા, શું જોવામાં હું? અરે પણ તું નહીં જા તો એ લોકોને ખોટું લાગી જશે. માય ફૂટ. એ લોકોને ખોટું લાગી જશે. નથી જવું ભાઈ મારે. કેટલી વાર કહેવાનું? હા, તારો કેવો બિહેવિયર છે? બરાબર બિહેવિયર છે. હું આવી છું સ્ટ્રેટ એન્ડ ફોરવર્ડ. ન મજા આવે તો ના પાડી દેવાની. અમે પણ આવા જતા, પણ સાસરિયામાં આવીને થોડુંક સુધારો લાવવો પડે ને. તમે સાસરે આવ્યા હોય તો ભલે, મને તો એવું લાગતું નથી. પણ તો મીરા, આ તારી બા જ્યારે હારે આવી તો એ આવું તારા જેવું કંઈક કરતી હતી. હા, આવું જ કરતી હતી. તમારા બા સાસરે આવ્યા તો ગાંડા કાઢતા હતા આવા. મીરા, અને ગાંડા કહેવાય? તને કાંઈ બોલવાની ભાન નથી કે તું કોની સામે હું બોલસ? જો મારી સામે બિચારા નહીં થાવ, બરાબર? મેં એકવાર કહ્યું ને કે મારે નથી આવું એટલે નથી આવું. હરમાડી સાગરો કહેતો તો એ સાચી વાત છે. આ તો જો કેવી છે,
કેવું હામું બોલે છે, ગમે એમ બોલે છે. આપણે ઘણા દિવસે બહાર એક આવ્યા ને તો ક્યાં જવું છે? બસ હવે તો ઘરે જઈએ છીએ. આ કેટલા દિવસ પછી આપણે બહાર ગયા અને સાથે રહ્યા ને તો મને તો બહુ મજા આવી. આ ઘરમાં ને ઘરમાં ઘણીવાર છે ને આપણે આ એકલો સમય મતલબ કે આપણે સાથે એકલા સમય મળે ને એવું બહુ ઓછું હોય છે. બોલી લીધું. સાગર, મને છે ને હવે કંટાળો આવે છે અને ગુસ્સો તો બહુ આવે છે. હા, હું સમજી શકું છું કે આપણે બહાર ફરવા ગયા હતા. આ તડકો કેવો છે એટલે માથું ચડી ગયું હશે, ચાલી ચાલીને તું થાકી ગઈ હશે એટલે તને કંટાળો પણ આવતો હશે ને તને ગુસ્સો પણ આવતો હશે. પણ ચિંતા કરમાં મેં મારા ફ્રેન્ડને કોલ કરી દીધો છે. એ ગાડી લઈને આવતો જ હશે. આ આપણી ગાડી ખરાબ થઈ એમાં, બાકી તો અત્યારે ઘરે પહોંચી પણ ક્યાં હોત. સાગર, વાત એ નથી. પેલા વાત જાણો તો ખરા. જાણ્યા વગર જ બોલવાનું ચાલુ કરી દે છે. કોઈની વાત નથી સાંભળતા. સારું, સોરી બાબા, સોરી. હવે બોલીશ કે તારે શું મારી સાથે વાત કરવી છે? આ તમારા ઘરના લોકો આવા કેમ છે? આવા કેમ છે એટલે? બહુ ગમ્યા ને તને? મારા ઘરના લોકો બહુ ગમ્યા ને? બિલકુલ નહીં. આઈ હેટ ધેમ. મતલબ કેમ આઈ હેટ ધેમ? મતલબ તું કહેવા શું માંગે છે? જો સાગર, આ તમારા ઘરના લોકો મારી સાથે નહીં મેચ આવે. આઈ મીન એ લોકો કેવી કેવી વાતો કરતા હોય છે. પાગલોને જેમ સલાહ આપ્યા કરે. આ નહીં પહેરવાનું, આ નહીં ખાવાનું, આમ નહીં બોલવાનું, આમ નહીં જવાનું. અરે માણસ છું, ઢીંગલી થોડી કે ચાવી ભરો એટલી જ ચાલીશ. અરે પણ મૂલ તને વાંધો શું છે? સલાહ આપે છે. અરે ગાંડી, આ જે કહે છે ને એ તારા ભલા માટે કહે છે. જો તું આપણા ઘરમાં આવી ત્યાર પછી તું પેલા તને સાડી પહેરવાનું કીધું હતું, પણ પછી એ લોકોને સમજણ આવી ગઈ ને કે તું સાડી કરતાં ડ્રેસમાં થોડી વધારે કમ્ફર્ટેબલ છે તો તને ડ્રેસ પહેરવાનું ના કહી દીધું. અને બીજી વાત કે તું હા રોજ ઘણીવાર ફાસ્ટ ફૂડ ખાય છે, એનાથી તારું શરીર ખરાબ થાય, તારું પેટ ખરાબ થાય, એટલા માટે તને સજેશન કરતા હોય કે તું છે ને ઘરનું ખાવાનું વધારે રાખ, જેથી કરીને તારું આ આરોગ્ય છે ને તંદુરસ્ત રહે, શરીર સારું રહે. ઓ પ્લીઝ, ખોટી વાતો ન કરો. મને આ વસ્તુ બિલકુલ પસંદ નથી કે કોઈ મને કંઈ બોલે. અને ખબર છે, આજે મને કહેવા લાગ્યા કે આપણે રોટલા ખાવા જવાનું છે. એટલે મને લાગ્યું કે ત્યાં જઈને રોટલો ખાવો, અને હું તો ડાયટ પર છું. ડાયટ પર હોય એટલે મારે ધ્યાન રાખવું પડે, તો મેં ના પાડી. પછી શું વાત નીકળી ખબર છે? કે આ તો ખાલી કહેવાય કે રોટલા ખાવા જવું છે, બાકી ત્યાં રોટલો કોઈ બનાવે જ નહીં. હા બાબા, એ વાત સાચી છે. એવું કેમ? સાંભળીશ ત્યારે કહીશ ને ત્યારે ખબર પડશે ને. અરે હા, પ્રથા તો પહેલેથી જ ચાલતી આવી છે. શું કે રોટલાનું કહીને રોટલા ન ખવડાવે? અરે મારી પૂરી વાત તો સાંભળ. કે જ્યારે લગ્ન થાય ને ત્યારે આ જે છોકરી હોય ને એ છોકરાના પરિવારને બધાને જાણતી ના હોય. એટલે છોકરાનો પરિવાર મતલબ એના કાકા છે, કાકી છે, મામા, માસી, ફઈ, ફુવા બધા એક પછી એક એને જમવા બોલાવે, જેથી કરીને એમની ઓળખાણ પણ થાય અને હળતા મળતા થાય. અને રોટલો કહીને બીજું શું કામ આપે એનું ખબર? એની ચોખવટ કહું ને તો એ છે કે કંઈ સાદું ભોજન થોડું કરાય. તમે એની ઘરે પહેલી વાર જમવા ગયા હોય તો મિષ્ટાન તો બનાવવું પડે ને, જેમ કે પૂરી છે, રસ છે, શ્રીખંડ છે, જે પણ હોય. આપણે આ વાત શું કામ કરીએ છીએ? તે કીધું એટલે કે આ રોટલાની જગ્યાએ રોટલો તો હોતો જ નથી. હા તો હવે છે ને એ વાતને છોડી દો. મુદ્દાની વાત એ નથી, મુદ્દાની વાત બીજી છે. શું છે? એ જ કે મને હવે અહીંયા ફાવતું નથી. મેં લગ્ન પહેલાં કહ્યું હતું ને કે હું સાથે નહીં રહું, તો બસ હવે મારે સાથે નથી રહેવું, અલગ થઈ જવું છે મારે. અરે બાબા, આમાં અલગ થવાની ક્યાં વાત આવી? અને આ તો રિવાજ છે એટલા માટે જવું પડે, અને રોજે થોડું જવું. આ તો આપણા નવા લગ્ન થયા છે ને એટલે થોડાક દિવસ બધા આમ રોટલો ખાવા બોલાવશે, પછી ક્યાં રોજ બોલાવવાના છે? પ્લીઝ સાગર, એ વાત નથી. મને એ લોકો બધી વાતમાં રોકટોક કરે ને એ મને બિલકુલ નથી ગમતું. અને આમ પણ મને આ ફાવશે જ નહીં બધાની સાથે રહેવું. જો આ તમને છેલ્લી અને પહેલી વાર કહું છું, નોખા થવા માટેનો કાંઈ વિચાર કરો નહીં તો હું જતી રહીશ. અરે પણ મીરા, મારી વાત તો સાંભળ. આજે મારો સાગર સૂન મૂન બેઠો છે, કઈ રીસાયો છે? મેં તો તને કાંઈ નથી કીધું, તારા પપ્પાએ કાંઈ કીધું છે? સાગર. હા મમ્મી, તમે ક્યારે આવ્યા? અહીંયા આવી બેઠી
કેટલી બધી વાત કરી તો પણ તું સપનામાં છો. અરે ના મમ્મી, એવું કાંઈ નથી. તમે બોલો ને, તમે શું કામ આવ્યા છો? કંઈ કામ હતું? સાગર, તું કોઈ ઊંડા વિચારમાં છો? અને આ ઉદાસવાળો ચહેરો મેં તો ક્યારેય નથી જોયો. હા, જ્યારે એ ઘરમાં હોય ત્યારે કાંઈક ને કાંઈક ગમ પછાડા કરતો હોય, તો આજે શું થયું? કાંઈ નહીં મમ્મી, તમે બોલો ને. એ બધું તો ચાલતું રહેવાનું. હા, થોડું કામનું ટેન્શન છે, બીજું કાંઈ નથી. પણ તું તો ઘણા વખતથી કામ ધંધે ચડ્યો છે. આ ક્યારેય કામનું ટેન્શન આવું નથી દેખાયું. સાચું કે સાગર? હું તારી માં છું, એટલે હું તારા હાવભાવથી જાણી શકું છું કે તને કામ ધંધાની ચિંતા નથી. આ તારા ચહેરો કહી દે છે કે તું કોઈ બીજી વાતને લઈને આ ટેન્શન લઈ રહ્યો છે અને ઉદાસ બેઠો છે. સાચું કે? શું વાત છે? તું મને વાત કહીશ તો મને ખબર પડશે અને આ વાતનો ઉકેલ આવશે. જો મમ્મી, વાત જાણે એવી છે કે શું વાત જાણે એમ છે? ખુલીને વાત કરને દીકરા. મીરાને હવે આપણી સાથે નથી રહેવું. શું? એટલે કે મીરા એવું કહેવા માંગે છે કે હવે હું અને મીરા આ ઘરથી નોખા થઈ જઈએ, એકલા રહીએ અમે લોકો. સાગર, હા તો શું વાત કરે છે કે મીરાને નોખા થવું છે? પણ બેટા, તું જાણે છે ને કે મારો સ્વભાવ કેવો છે, આપણા બાનો સ્વભાવ કેવો છે, તારા પપ્પાનો સ્વભાવ કેવો છે. ઉલટાનું આ દેરાણી જેઠાણીને પણ સારું બને છે. તારા મોટા ભાઈનો સ્વભાવ સારો છે, નહીંતર એમ પણ થાય કે કોઈનો સ્વભાવ વિચિત્ર હોય અને ન પણ બને. અને હું તો એને ક્યારે હેરાન પણ નથી કરતી કે એને એવો વિચાર આવે કે એને નોખું થવું છે. તમારી વાત એકદમ સાચી છે કે આ ઘરમાં જેટલું મીરાને સુખ મળે છે ને, જેટલી શાંતિ મળે છે ને, કદાચ બીજે પરણીને ગઈ હોત ને તો એટલું સુખ કે શાંતિ ના મળી શકે. પણ કહેવાય છે ને કે જરૂર કરતાં વધારે કોઈને માન આપી દો ને, એ પણ સામેવાળા વ્યક્તિથી જીરવાતું નથી, સહન નથી થતું. તો તું એવું કહેવા માંગે છે કે હું મારી મીરાઓને હેરાન કરું? શાંતિથી રહેવામાં સુખ છે ને, આ ઝઘડો કરવામાં શું સુખ છે તું કે? હા મમ્મી, પણ મીરાને એવું લાગી રહ્યું છે કે તમે જે એની કાળજી લ્યો છો, એનું ધ્યાન રાખો છો ને, એ મીરાને બોજ સમાન લાગે છે. એને એવું લાગે છે કે તમે એને હરેક વસ્તુમાં રોકટોક કરો છો, ગમે ત્યાં એને આ રોટલા ખાવા મોકલવા, ગમે તે વાતમાં એને સજેશન આપવું, એને શિખામણ આપી, એને બોજો લાગે છે. એટલા માટે એ હવે આપણી સાથે રહેવા નથી માંગતી. સાગર, આ બધી વાતનો જો મીરાઓને બોજો લાગતો હોય ને તો હું એને કાંઈ નહીં કહું. પણ દીકરા, તમે બંને આવી રીતના ઘરમાં અલગ થાવ એ તો કેમ ચાલે? હા મમ્મી, હું પણ એ જ મૂંઝવણમાં છું કે મારે ગમે એમ થાય ને તો પણ આ ઘરથી અલગ નથી થવું. કારણ કે મારો પરિવાર એ મારી શક્તિ છે, મારો આધાર છે, અને મારે એ છોડીને ક્યાંય નથી જવું. મમ્મી, એ માટે શું છે ને, લગ્ન પહેલાં તમને અને બાને સમજાવતો હતો કે મારે છે ને હમણાં લગ્ન નથી કરવા. અને લગ્ન પહેલાં જ મીરાએ તો શરત મૂકી જ હતી કે મને જો યોગ્ય નહીં લાગે ને તો હું આ ઘર છોડી, મતલબ કે આ ઘરને મૂકી અને જુદા રહેવા જઈશ. સાગર, બધી વાત મૂક. હવે જેમ મીરાને ઠીક લાગે ને એમ કરવા દે. બીજું શું? જો કદાચ ના પાડશું તો એ પિયર જતી રહેશે અને ખોટી આપણા ઘરની બદનામી થશે. એટલે ભગવાન જે કરશે ને એ બધું સારું કરશે. બટા અશોક, હા તને એટલે બોલાવ્યો કે જો ને આપણે કોઈ દી નોખા થવાનો વિચારે કર્યો છે, પણ આ ઓલી નવી આવી છે ને એ તો ધરા હાર આપણી હારે રહેવા રાજી નથી. ના પાડેસ, મારે તો રહેવું જ નથી તમારા ભેગું, નોખું થાવું છે. બા, આ તો ખોટી વાત કહેવાય ને. હા, અને આમ પણ
એ એટલી બધી જિદ્દી છે ને કે વાત નહીં પૂછો એની. આ જો ને આજે આપણે પ્રસંગમાં જવાનું છે ખાવા રોટલો ખાવા તો એ કે હું તો આવીશ જ નહીં, એ બધું મને નથી ગમતું, અને હું અશોક- આડલો નહીં પહેરું અરમાડી એ કે વાતે ઈ માનતી નથી. હા, અને બા સામે જેમ ફાવે એમ લવારીઓ કરે છે. ખબર જ નથી પડતી કે કોની સામે શું બોલવું શું ન બોલવું, કઈ જ ભાન નથી. અરે પણ આ એના ભાઈ પ્રદીપભાઈ એ તો કેવા સારા માણસ છે હે, અને આ મીરાઓ આવું કરે એ તો નો ચાલે ને. પણ બેટા આ જો આપણી 5 આંગળી એ હરખી નથી ને, એ નાની મોટી છે ને, એટલે ઘરમાં રહેતા હંધાઈ હરખા ન હોય. એનો ભાઈ હારો છે અને આ વાંકી છે તો એને શું કરવાનું? એ અહીં આવી છે તો આપણે એને પાળવી તો પડશે ને, કાઢી તો નહીં મુકાય. પણ હું કહું છું જો હા નોખું નથી થવું. હા બા, મારે પણ નોખું નથી થવું. અને જો કદાચ એ લોકોને નોખું થવું જ હોય ને તો તમે અમારી ભેગા રહેજો. મારી વાત સાંભળો, એણે ઈ નોખા થવાનું વિચાર્યું છે ને, મેં એક વિચાર એવો કર્યો કે નોખાના નોખા ને ભેગા. એટલે હું કાંઈ સમજ્યો નહીં. લ્યો હું કહું, આપણે ઉપરનો માળ હાવ ખાલી નથી પડ્યો. હા. આપણે વિચારતા હતા કે આપણે ઈ ભાડે દેવો છે તો આપણે નથી જોતું ભાડું. એ લોકો- ઈ બેવ જણા ભલે ને ઉપર રહેતા. પણ મારું માનવું એવું છે કે જેના અન્ન નોખા એના મન નોખા એ તો એમ. કહેવત છે ને. ભલે ને રહી સાંભળ ને, આપણે રહોડું એક રાખશું, ઉપર હુવા જાય એ લોકો તો હું વાંધો છે? પછી એમ કહે ને કે મારે તો રાંધવું નોખું જ છે ને અમારે રહેવું જ નોખું છે. વાર પ્રસંગે ને હાજે માંદે પાછા બધા ભેગા તો થઈ જવાય. સાચી વાત છે. અને આમ પણ આપણી નજર સામે રહેશે ને તો ફેર પડશે. હા આમ બીજે જશે શું થશે કેવો, અને એને ને સાગરભાઈને કેવું ભળે છે કેવું નહીં એ તો આપણને પણ હજી નથી ખબર સરખી રીતે. અને મારી વાત સાંભળી, ઉપર રહીને કદાચ નહીં એ લોકોને બાંધણ થાય તો સાગરો આપણી હારે આવીને ખાઈ પી તો હકે. સાચી વાત છે. હા એ વાત તમારી હાચી. પણ મને એક વાત નથી સમજાતી કે એ લોકોને નોખું કેમ થવું છે. આપણે લોકો તો કઈ એને હેરાન નથી કરતા, ખોટે ખોટો ફોર્સ નથી કરતા. મારી વાત સાંભળ, એ ઈ રે મા બાપ વગરની એકલી રે, એટલે એકલા જે રહેતા હોય ને એકલ હુડા હોય, એ માણા ગંધારા હોય, એને આપણી ભેગું ન ભળે બેટા. એટલે અને ભલે ને રહેતા જુદા, કહું તો શું એક જ મકાનમાં છે, આપણે ભાડું નથી ખાવું, જવા દે, અને ભલે રહેતા ઉપર. સાચી વાત છે. આમ તો હા તમે વિચાર્યું છે ને, એકદમ બરાબર વિચાર્યું છે નહીં? હા અને છતાંય એકવાર એને સમજાવી તો જોજે. નથી સમજતી કોઈનું, બે મોઢે. કોઈનું માને નહીં. હા, અને બા મને તો એવું લાગે છે કે આ તમે રસોડાની વાત કરો છો ને, એને તો રસોઈ કરવી પણ નથી ગમતી. કાલે સવારે મેં એને શાક બનાવવાનું કીધું તો મને કે હું શું કરવા બનાવું, હું તો ઓનલી પિઝા ને એવું ખાઉં છું. રોટલા ખાવા જવાનું હતું ત્યારે ડાયટિંગ નડતું હતું અને હવે પિઝા ખાવા છે બેન. પીઝા એ તો છે ને હું કેવું. પણ અશોક એ કેટલું ખોટું બોલે છે. એક એ બધી વાત જવા દો ને, હું તો એમ કહું છું એને નોખા રહેવું જ છે ને ઉપર. હમણાં આપણે કેવું જ નથી કે રહોડું ભેગું રાખીએ, રાંધશે ને એટલે એને ખબર પડશે. ઈ ઓલા તું હું કે શેમાં ઈ હું ખાય? પિઝા. હા કોણ જાણે ઈ પીઝા ઈ બીજા ખવાય જે જ હોય. નહીં, બાઈ નો. આપણા સાગરાને તો એ ભાવતું નથી, એટલે સાગરો તો છે ને માથે રહીને રોટલા ઘડાવશે. એટલે તમે છે ને ઉપાધિ ન કરો, એ બધું સારું થાય. અને ખાવું હોય તો બધુંય ખવાય, પીઝાય ખવાય, પણ સ્વભાવ છે ને સારો હોવો જોઈએ. એ વાત હાચી હો. અને એ બધું છે મહિને 2 મહિને 6 મહિને સારું લાગે. રોજ તો છે ને ઘરના રોટલા જ ભાવે બટા. પણ સાચી જવા વાત દે, આપણે હવે કાંઈ કેવું નથી. આ સોસાયટી વાળા કઈ વાતું નહીં કરે ને. એને હું ખબર પડે, એ ક્યાં આવીને માળે જવાના હતા.